ધોળકા તાલુકાના સરંડી નજીક અજાણ્યા વાહન અડફેટે રૂપગઢ ગામના 2 બાઇક સવાર વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રૂપગઢ ગામના વતની ઇસ્માઇલભાઈ મોહમ્મદભાઈ ખટુંબરા અને અહમદભાઈ ઉમરભાઈ ખટુંબરા તારીખ 15/12/2025 સોમવારના સાંજે આશરે 6:30 વાગે ધોળકાથી રૂપગઢ જઈ રહ્યા હતા ત્યારે ધોળકા તાલુકાના સરંડી ગામ નજીક અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. સરંડી પાસે પુલ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજા ભોગવટાવાળા વાહનને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ પર સવાર રૂપગઢ ગામના બંને વ્યક્તિઓ ઇસ્માઇલભાઈ મોહમ્મદભાઈ ખટુંબરા અને અહેમદભાઈ ઉમરભાઈ ખટુંબરાને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હિટ એન્ડ રનના આ બનાવની જાણ થતા ધોળકા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. અકસ્માત સર્જી બંને બાઇક સવારોને ઘટના સ્થળે મોત નીપજાવી પોતાનું વાહન લઈ નાસી જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ PSI YA ઝાલાએ હાથ ધરી છે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા.